માય ચેનલ। આજે આપણે ઢાબા સ્ટાઇલ બટાકા અને પાલકનું શાક બનાવીશું, પરંતુ એકદમ સિમ્પલ સ્ટાઇલથી બનાવીશું અને મોઢામાં પાણી આવી જાય તેવી અલગ અલગ ટ્રીક અને ટિપ્સથી આપણે બનાવીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। અને હા, આજે આપણે લચ્છા પરાઠા પણ બે સ્ટાઇલના અને બે ફ્લેવરના આપણે શીખીશું। ફ્રેન્ડ્સ, મારી રેસીપીઓ જો તમને ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને નવી રેસીપી તમારા સુધી ફર્સ્ટ ટાઈમ પહોંચી જાય। ચલો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં તો મેં અહીં 500 ગ્રામ જેટલી પાલક લીધી છે। અને ફ્રેન્ડ્સ, હવે સિઝન ઉતરતી જાય છે, એટલે કે શિયાળો ઉતરતો જાય છે, એટલે પાલકમાંથી પીળા પાંદડા આવી રહ્યા છે। તો પાલકને સાચવીને અને તેના પાંદડા ચેક કરીને પાલકને ધોઈ નાખવાની છે। તો અહીં મેં પાલકના પાંદડા ચેક કરીને અલગ કરી નાખ્યા છે, ખરાબ પાંદડા, અને સારા પાંદડાને હું ધોઈ નાખીશ। અને ધોઈને આપણે પાલકની થોડી 3 થી 4 મિનિટ જેટલી બાફવાની છે। તેના પહેલાં હું થોડા પાલકના 2-3 પીસ કરી નાખું છું। આમ તો તમે પાલકના પાંદડા જ તમે સીધા બાફી શકો છો, પરંતુ મેં એવું નથી કર્યું। તો અહીં હું પાલકને 500 કે 700 ગ્રામ જેટલું પાણી એડ કરીને પાલકને 3 થી 4 મિનિટમાં આપણે કૂક કરી નાખીશું, કેમ કે પાલકમાં ઓલરેડી તેની અંદર પાણી રહેલું હોય છે, જેથી કરીને પાણી ઓછું રાખીએ ને તો પણ પાલક બફાઈ જશે। અને તેમાં અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે। મીઠાના કારણે જલ્દીથી પાલક બફાઈ જશે અને જલ્દીથી આપણે એનામાં સ્વાદ પણ સારો આવશે। તો પાલકને આપણે 3 થી 4 મિનિટ સુધી આપણે બફાવા દઈશું। પાલક કૂક થાય ત્યાં સુધી અહીં મેં 2 મીડિયમ સાઇઝના બટાકા બાફી દીધા હતા અને તેના મોટા પીસ કરવાના છે। બટાકા અને પાલકનું શાક બનાવો ત્યારે બટાકાના પીસ ખૂબ જ મોટા રાખવાના। અને અહીં તમે બટાકા કાચા પણ રાખી શકો છો, પણ અહીં મેં બટાકા બાફી દીધા છે। કાચાને આપણે મરચું, મીઠું અને હળદરથી અને તેલ થોડું નાખીને મેરિનેટ કરીને તેને થોડાક ફ્રાય કરીને એવી રીતે પણ તમે પાલક અને બટાકાનું શાક બનાવી શકો છો। પરંતુ આજે હું સિમ્પલ સ્ટાઇલથી જ હું આ રેસીપી બનાવવાની છું। સિમ્પલ અને થોડી અલગ ટાઈપની બનાવવાની છું। તો અહીં મેં બટાકાના પીસ કરી લીધા છે અને અહીં પાલક પણ બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો પાલક કમ્પ્લીટ કૂક થઈ ગઈ છે। તેને હવે ઝારાની અથવા તો કાણાવાળો ચમચો હોય તેની મદદથી હવે તેને બહાર કાઢી લઈશું અને પાલકને થોડીક ઠંડી થવા દઈશું, જેથી કરીને જેનું પાણી છે તે અલગ થઈ જાય અને પાલક ઠંડી થઈ જાય। તમે એમ પણ કરી શકો છો, ઠંડા પાણીમાં નાખી શકો છો અથવા તો બરફના પાણીમાં પણ તમે કૂક થયેલી પાલકને પણ નાખી શકો છો, પરંતુ અહીં મારી પાલક ઠંડી થઈ ગઈ છે કમ્પ્લીટ। ત્યાં સુધી મેં લોટ બાંધી દીધો છે, આપણે લચ્છા પરાઠા બનાવવાના છે તે માટેનો। તો તેનો લોટ તો સિમ્પલ આપણે પરાઠાનો બાંધીએ છીએ તેવો જ બાંધવાનો। ત્યાં સુધી પાલક કમ્પ્લીટ કૂક થઈ ગઈ હતી, ઠંડી થઈ ગઈ હતી, કૂક તો થઈ ગઈ હતી, ઠંડી થઈ ગઈ હતી, અને તેને આપણે મિક્સર જારમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ મેં આની અંદર પાણી નાખ્યું જ નથી। પાલકને જ્યારે આપણે મિક્સર જારમાં તેની પેસ્ટ બનાવો ત્યારે પાણી નાખવાનું નથી, એકદમ તેનો ગ્રીન મસ્ત કલર આવી રહ્યો છે। તો હવે આપણે તેનું શાક બનાવવાની તૈયારી કરી લઈએ। તો મેં એક કઢાઈ લીધી છે અને તેમાં આપણે કુકિંગ ઓઇલ નાખ્યું છે। આમ તો તમે આમાં સરસિયાનું તેલ નાખો તો ખૂબ જ બેસ્ટ થશે, પરંતુ મારા બાળકો સરસિયાના તેલનું શાક નથી ખાતા, જેથી કરીને મેં અહીં કુકિંગ ઓઇલ નાખ્યું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને અડધી ચમચી મેં રાઈ નાખી છે અને થોડા તતડે એટલે મેં તેની અંદર 3 થી 4 લીલા મરચાં મેં કટિંગ કરી નાખ્યા છે અને લસણ તો 3 થી 4 જેટલી કળી મેં નાખી છે। આમાં તમે આની પેસ્ટ પણ નાખી શકો છો, પણ મને કટિંગ કરેલા લસણ અને મરચાં ગમે છે અને તેમાં 2 તમાલપત્ર મેં એડ કર્યા છે, જેથી કરીને એક ઢાબા સ્ટાઇલ અને સુગંધદાર શાક થાય। આમાં તમે બીજા મસાલા પણ તમે નાખી શકો છો, મરી નાખી શકો છો, ઇલાયચી નાખી શકો છો, લવિંગ નાખી શકો છો, પરંતુ બાળકો ખાતા નથી હોતા। અહીં મેં મીડિયમ સાઇઝની એક જ ડુંગળી મેં ઊભી ચોપ કરીને મેં નાખી છે। જો તમને પસંદ ન હોય કટિંગ કરેલી ડુંગળી તો તમે તેની પેસ્ટ પણ બનાવી શકો છો। હવે આપણે નાખીશું લસણ અને
મરચાંની ચટણી. થોડા દિવસ પહેલાં મેં લસણ અને મરચાંની ચટણી તમારી સાથે શેર કરી હતી કે તેની કોઈ પણ તમે રેસીપી બનાવો કે કોઈ પણ તમે શાક બનાવો તેમાં તમે એક જ ચમચી જેટલું તમે આ પેસ્ટ એટલે આ ચટણી તમે વઘારમાં નાખશો તો તેનો સ્વાદ 2 ગણો શું 4 ગણો વધી જશે. અને તમે આમાં લસણ, ડુંગળી, કોથમીર કે કોઈ પણ તમે ગરમ મસાલાનો પાવડર પણ તમે નહીં નાખો ને તો પણ મારી ગેરંટી છે કે ખૂબ જ ટેસ્ટી શાક તમારું બનશે. તો તેના વગર તો મારું શાક અધૂરું જ છે. તો મેં આમાં 1 ચમચી જેટલું લસણની જે ચટણી હતી તેને મેં થોડું જે તેલ હતું તેમાં વચ્ચે નાખી દીધી છે, જેથી કરીને થોડી ફ્રાય થઈ જશે તેલમાં, એટલે કે તે ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું. એની સુગંધ જ અત્યારથી જ આવી રહી છે. હવે આ મસાલો બળી ન જાય, આ ચટણી બળી ન જાય એટલા માટે મેં 1 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. તો હવે આ જે મસાલા છે તેને આપણે કૂક થવા દઈશું. અહીં મેં 1 ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર એડ કર્યો છે. આમાં કોઈ જ બહારના મસાલા નથી કે કોઈ સ્પેશિયલ આનો કંઈ મસાલા પાવડર પણ લાવવાની જરૂર નથી. હવે થોડું કૂક થવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેટલું આપણે ઢાંકીને કૂક થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આમાં હું નાખીશ અડધી ચમચી હળદર પાવડર એડ કરીશ. હવે તમે એમ કહેશો કે હળદર પાવડર પહેલાં કેમ તમે એડ ના કર્યો, પરંતુ તેનું એક કારણ છે, હું તમને આગળ બતાવીશ. તો હવે પાછું 1 મિનિટ જેટલું કૂક થવા દીધું હતું અને તમે જોઈ શકો છો કે આની અંદર સહેજ પણ પાણીનો ભાગ રહ્યો નથી. હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. પાલક બાફતી વખતે મેં મીઠું એડ કર્યું હતું અને બટાકા બાફતી વખતે પણ મેં મીઠું એડ કર્યું હતું. તો મેં થોડુંક જ મીઠું નાખ્યું છે અને એમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે અને જે બાફેલા બટાકા હતા આપણે કટ કર્યા હતા તે એડ કર્યા છે અને ઉપર આપણે જે પાલકની ગ્રેવી તૈયાર કરી હતી તે આપણે એડ કર્યું છે. હવે આમાં મેં પાણીનો ભાગ ફક્ત ને ફક્ત અડધો કપ જેટલો પાણીનો જ મેં ભાગ રવા દીધો છે. જો તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો તમે આની અંદર પાણીનો ભાગ તમે રાખી શકો છો કે અડધો કપ અથવા તો 1 કપ જેટલો પાણીનો ભાગ રાખી શકો છો, પરંતુ મારે ગ્રેવી વધારે રાખવાની નથી. તો હું છે થોડુંક જ પાણી મેં એટલે અડધો કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. તે કૂક થવામાં જ જતું રહેશે. હવે આપણે પાલક પણ કૂક થઈ ગયેલી છે ને બટાકા પણ કૂક થઈ ગયેલા છે. તો હવે આપણું શાક મોસ્ટ ઓફ રેડી થઈ ગયું છે, પરંતુ 2 થી 3 મિનિટ સુધી તેને આપણે ઉકળવા દઈશું, એટલે કે જે પાણીનો ભાગ છે તે થોડો જતો રહે, થોડો બળી જાય ત્યાં સુધી 2 મિનિટ જેટલું આપણે કૂક થવા દઈશું, જેથી કરીને જે બધા મસાલા છે તે પાલકમાં અને બટાકામાં ફ્લેવર આવી જાય. તો તમે જોઈ શકો છો હવે પાલક અને બટાકાના જે ગ્રેવીમાં છે થોડું ઘણું પાણી રહ્યું નથી. હવે તેમાં તેલ થોડું છૂટું પડવા દઈશું. ત્યાં સુધી મેં અહીં 2 ચમચી જેટલી મેં મલાઈ એડ કરી છે. આમાં તમે જો તમારા ઘરમાં દહીં હોય તો દહીં પણ એડ કરી શકો છો, પરંતુ દહીં નાખો ત્યારે તમારે ગેસનો ફ્લેમ બંધ કરી દેવાનો છે. કેમ કે દહીં જો રાખીને તમે ગેસનો ફ્લેમ ચાલુ રાખશો તો દહીં ફાટી જશે અને તમારું શાકનો દેખાવ પણ ખરાબ થઈ જશે. તો અહીં મારે દહીં વધારે ખાટું હતું એટલે મેં મલાઈ એડ કરી છે. મલાઈ નાખતા તેનો સ્વાદ અને તેની સુગંધ આખો ચેન્જ થઈ જશે. અને હા ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું હતું કે મેં હળદર કેમ પહેલાં તમને નાખી નહીં ને પાછળથી થોડું કૂક થવા દઈને મેં હળદર નાખી, તો તેનું કારણ એ છે કે જ્યારે મેં વઘાર કર્યો તેના મસાલામાં હળદર નાખવાથી હળદર તેની અંદર બળી જાય, જેથી કરીને હળદરનો સ્વાદ થોડો વધારે ખરાબ આવી જાય. એટલે મેં થોડો જે બધો મસાલો હતો, જે ફ્લેવર હતી તેને કૂક થવા દીધી અને થોડી આમાં હળદર મેં નાખી છે. આમાં તમે ઈચ્છો તો હળદર પણ ન નાખો તો પણ ચાલી શકશે. તો તમે જોઈ શકો ધીમે ધીમે તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આપણું પાલક અને બટાકાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. આમાં બેઝિક મસાલા જ મેં નાખ્યા છે, કોઈ બહારના મસાલા મેં નાખ્યા નથી. આવું શાક જોઈને આપણે લાગતું હશે કે આવા શાક તો બહાર ઢાબા અથવા હોટલ પર જ સારા લાગે અને તેમના જેવું આપણને બનાવતા ન આવડે, પરંતુ હવે એવું કંઈ જ રહ્યું નથી. એક વખત આ શાકનો ટ્રાય તમે જરૂરથી કરજો.
હવે શાક પીરસવાની પાછળ હજુ એક પ્રોસેસ બાકી છે, પરંતુ પ્રોસેસ કરતાં પહેલાં હવે આપણે લચ્છા પરાઠા બનાવીશું. તો લચ્છા પરાઠાની મેં શોર્ટ રેસીપી તમારી સાથે મેં શેર કરી છે, જે મારી શોર્ટ વિડીયોમાં તમને જરૂરથી મળી જશે. તે મસાલા લચ્છા પરાઠા હતા. હવે અહીં હું 2 ટાઈપના લચ્છા પરાઠા તમને બતાવીશ. તો મેં અહીં રોટલી આપણે પાતળી વણી લીધી છે અને તેની ઉપર મેં ઓઇલ એટલે કુકિંગ ઓઇલ મેં ઉપર સ્પ્રેડ કરી દીધું છે. એટલે તેને આખી વધારે તેને હાથથી જ આપણે પસારી દેવાનું છે અને ચક્કાની મદદથી ઊભા આવી રીતે કાપા પાડવાના છે. તો ફટાફટ હું આવી રીતે કાપા પાડી દઈશ અને તેનું એક રોલ બનાવીને તેને આપણે વણી લઈશું. આ લચ્છા પરાઠા શાક માટે ખાવા માટે ખૂબ જ સારા લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને છોકરાઓ લચ્છા પરાઠાના બાને શાક પણ ખાઈ જાય છે. તો હવે લચ્છા પરાઠા આપણે બનાવીશું. તો ફટાફટ મેં આવી રીતે લચ્છા પરાઠા વણી લીધા છે અને તેને આગળ ને પાછળ એકદમ ક્રિસ્પી અને કડક શેકી લઈશું. બીજો લચ્છો પરાઠો આપણે વણીશું અને તેની અંદર લસણની ચટણીનો ફ્લેવર આપીશું. તો વણીને મેં અહીં 1 ચમચી જેટલું ઓઇલ નાખ્યું છે અને લસણની ચટણી મેં થોડીક જ અડધી ચમચી કરતાં પણ ઓછી લસણની ચટણી મેં મૂકી છે અને તેના ઉપર વળી પાછું ઓઇલ નાખીને થોડી એક પેસ્ટ જેવું બનાવીને આ લસણની ચટણીને ઓઇલ સાથે મેં આવી રીતે સ્પ્રેડ કરી નાખી છે અને આવી રીતે ચક્કાની મદદથી બસ એક સરખા પીસ કરીને લચ્છા પરાઠા વળીને આપણે શેકી લઈશું. આ લસણની જે ચટણીવાળો જે લચ્છો પરોઠો છે તે ખૂબ જ સરસ લાગે છે. તે તમે એકલા પણ તમે ખાઈ શકો. જો કોઈ બાળક આપણને શાક ન ખાતું હોય તો લસણના આવી રીતે અને મરચાં તો લીલા મરચાં તમે ન નાખો તો લસણની આવી રીતે ચટણી સાથે એક લચ્છો પરોઠો બનાવીને આપશો તો બાળકનું પેટ પણ ભરાઈ જશે. તો આ રીતે પણ તમે કરી શકો છો. તો હવે આ પણ પરોઠો આપણે શેકી લઈશું. હવે